Hello students, welcome everyone to the second session of insurance law. As in last session, we have covered what is the concept of insurance. In that we have covered insurance is a type of contract in which we have discussed three different type of contract, that is indemnity contract, contingency contract and wagering contract. So we have also compared that the concept of insurance is totally similar to the indemnity contract. So we can also say that insurance contract is a type of indemnity contract. Why? Because in indemnity contract also we are safeguarding ourselves against loss. And in case of insurance also we are safeguarding ourselves against loss or against risk or against damages. એટલે જેમ આપણે જોયું હતું કે ઇન્ડેમનિટી કોન્ટ્રાક્ટ પણ એક નુકસાન ભરપાઈ કરાર કહેવાય છે, એ જ રીતે ઇન્સ્યોરન્સ પણ એક એ જ ટાઈપનો કોન્ટ્રાક્ટ છે જેમાં તમે તમારું રિસ્ક છે, તમારું કોઈ પણ ડિફિકલ્ટી છે એ એની સામે તમે પ્રોટેક્શન મેળવો છો. તો હવે આપણે ડિટેલમાં સ્ટાર્ટ કરીશું કે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ શું છે, ઇન્સ્યોરન્સ લો શું છે. સો ઇન્સ્યોરન્સ આપણે બે અલગ અલગ ડેફિનેશન જોઈએ, જેમાં એક ડેફિનેશનમાં એવું આપેલું છે કે ઇન્સ્યોરન્સ may be defined as a social device providing financial compensation for the effect of misfortune. The payment may be made from the accumulated contributions of all parties participating in the scheme. It means that in this case insurance has treated as a tool, as a social interest or as a social protector. જેમ આપણે કહીએ છીએ કે ઇન્સ્યોરન્સ એ બે ટાઈપના બેઝિક કામો માટે આપણે યુઝ કરીએ છીએ. ફર્સ્ટ એઝ અ સામાજિક રીતે જો આપણને સોસાયટલ પ્રોટેક્શન ટૂલ એટલે જે આપણને સામાજિક રીતે મદદરૂપ બને છે, અને બીજું છે એઝ અ કોન્ટ્રાક્ચ્યુઅલ ટૂલ્સ એટલે તમે પોતે એ કોન્ટ્રાક્ટ કરો છો જેથી તમને જો ભવિષ્યમાં જો ફ્યુચરમાં કંઈ પણ તકલીફ ઊભી થાય તો એના સામે તમે રક્ષણ મેળવી શકો છો. તો એનો બંને રીતે એક તો સોસાયટલ સિક્યોરિટી તરીકે પણ એનો યુઝ થઈ શકે છે, અને બીજો એ તમે પોતે જ કોન્ટ્રાક્ટ લો છો ઓન ધ બેઝિસ ઓફ યોર એક્સપોઝર ટુ ધ રિસ્ક. એટલે એ બધા માટે અલગ અલગ હોય છે. જેમ આપણે ઇન્સ્યોરન્સ લઈએ, કોઈ પણ ટાઈપનો ઇન્સ્યોરન્સ લઈએ તો દરેક વ્યક્તિની જો તમે પ્રોપર્ટી ઇન્સ્યોરન્સ લેતા હોય તો જેની પાસે જેટલું એસેટ હોય, જેની પ્રોપર્ટી જેટલી હોય, એ કયા વિસ્તારમાં રહે છે, એ કયો બિઝનેસ કરે છે, કયો ધંધો કરે છે, એ રીતનું એનો એક્સપોઝર અલગ અલગ હોય છે. અને જે રીતે એ પોતે એક પ્રેડિક્ટ કરી શકે. જ્યારે આપણે ઇન્સ્યોરન્સને એક કોન્ટ્રાક્ટ તરીકે લઈએ છીએ ત્યારે એમાં એ વસ્તુ જોવાની છે કે તમે તમારું કેટલું રિસ્ક પ્રેડિક્ટ કરી શકો છો કે કેટલું રિસ્ક એન્ટિસિપેટ કરી શકો છો. એના આધારે જો તમે એવો કોન્ટ્રાક્ટ કરો છો, જેમ અલગ અલગ લાઈફ ઇન્સ્યોરન્સ પણ લેતા હોય છે, હેલ્થ ઇન્સ્યોરન્સ પણ લેતા હોય છે. કોઈની પોલિસી 5 લાખની હોય છે તો કોઈની 10 લાખની હોય છે. ઇટ ડિપેન્ડ્સ તમારી હેલ્થ કેવી છે, તમે કેટલું એફોર્ડ કરી શકો છો, અને તમારા હેલ્થ ડિસીઝીસ કેટલા છે, એ બધા પર એનો આધાર રહેતો હોય છે. એટલે દરેક વ્યક્તિ એ કેટલું ઇન્સ્યોરન્સ લેશે એ એના નીડ પર ડિપેન્ડ કરે છે. એટલે આપણે કહી શકીએ કે ઇન્સ્યોરન્સ એ મેજરલી બે ટાઈપનો પર્પઝ સોલ્વ કરે છે. એક સોશિયલ સિક્યોરિટી એન્ડ સેલ્ફ સિક્યોરિટી અંડર ધ સ્પેસિફિક કોન્ટ્રાક્ટ. નેક્સ્ટ વી કેન સી બેઝિક એલિમેન્ટ જે આપણે ઇન્સ્યોરન્સના જોયા હતા, આપણે ફરી વખત એકવાર જોઈ લઈએ કે ઇન્સ્યોરન્સમાં કયા કયા બેઝિક એલિમેન્ટ છે અને બેઝિક વર્ડ્સ કયા છે કે જે આપણે ફ્રિકવન્ટલી યુઝ કરીશું. જેમ આપણે કોન્ટ્રાક્ટની અંદર જોઈએ તો આપણે પ્રોમિસી છે, પ્રોમિસર છે, પ્રોમિસ છે, કન્સિડરેશન છે, આ બધા વર્ડ્સ આપણને વારે ઘડી યુઝ કરવા પડે છે. સિમિલરલી જેમ આપણે ઇન્સ્યોરન્સમાં જે વર્ડ્સ આપણને યુઝ કરવાના છે એનું આપણે એકવાર ફરીવાર જોઈ લઈએ કે જેથી ક્લિયર થઈ જાય. The person who seek the protection called assured or insured. એટલે જે વ્યક્તિ, જે ઇન્ડિવિજ્યુઅલ ઇન્સ્યોરન્સ પોલિસી લે છે, જેને પોતાનું રિસ્ક સીક એટલે જેને પોતાનું રિસ્ક સિક્યોર કરવું છે, એ વ્યક્તિને કાં તો તમે એશ્યોર્ડ કહી શકો છો કાં તો ઇન્શ્યોર્ડ કહી શકો છો. નેક્સ્ટ પર્સન છે કે હુ અંડરરાઇટ્સ ધ રિસ્ક.
ટુ પ્રોટેક્ટ ધ અધર પર્સન ફ્રોમ ધ રિસ્ક. એને કહેવાય છે એને કહેવાય છે અંડરરાઇટર ઓર ઇન્શ્યોરર. એટલે આ ઇન્સ્યોરન્સ કંપની છે કે જે હુ અંડરરાઇટ્સ ધ રિસ્ક, એટલે એને અંડરરાઇટર પણ કહેવાય છે અને એને ઇન્શ્યોરર પણ કહેવાય છે. થર્ડ થિંગ ઇઝ insurer insures or assures the person with a specific consideration. એટલે જે તમને ઇન્સ્યોરન્સ મળે છે એ તમે જે ફિક્સ કન્સિડરેશન પે કરો છો ઇન ધ ફોર્મ ઓફ પ્રીમિયમ, એના બદલામાં તમને મળે છે. એટલે આપણે જ્યારે કન્સિડરેશન કરવાનું છે વર્ડનો યુઝ, ત્યારે આપણે ઇન્સ્યોરન્સમાં પ્રીમિયમ તરીકે કરીશું. ઇન્શ્યોરર અંડરટેક્સ ઇન રિટર્ન ઓફ એગ્રીડ પ્રીમિયમ. જ્યારે તમે એક ફિક્સ રેટ ઓફ પ્રીમિયમ ભરો છો ત્યારે તમને એક ફિક્સ રેટ ઓફ અશ્યોર્ડ અમાઉન્ટ ફિક્સ થાય છે, અને ક્યારે તમને મળે છે? એટ ધ ટાઈમ ઓફ હેપનિંગ ઓફ પર્ટિક્યુલર ઇવેન્ટ. હવે જે હેપનિંગ ઓફ પર્ટિક્યુલર ઇવેન્ટ છે ઇટ કેન બી ઇન ફોર્મ ઓફ સમ લોસ ઓર એડવર્સિટી ટુ ધ લોસ. એટલે તમને જ્યારે પણ જેટલો લોસ થાય છે અને તમે કેટલા ટાઈપનો લોસ થશે એ તમે જેટલું પ્રેડિક્ટ કરી શકો છો એટલા પૂરતો જ તમને એનો ઇન્સ્યોરન્સ મળે છે અને એટલો તમે ઇન્સ્યોરન્સ ઉતારો છો. Now we will be discussing nature of insurance and characteristic of insurance. The major objective and aim of insurance contract is to protect the individual from risk, from uncertain risk or unseen risk, right? A variety of risk can be there, which many times no one can anticipate, and that is why insurance contract is required. The first element is it is a contract, as we have seen, and all type of basic essential of legal contract, valid contract is need to be get fulfilled. એટલે આ એક કોન્ટ્રાક્ટ છે. જ્યારે નેચરની આપણે વાત કરીએ સૌથી પહેલાં આપણે એવી વાત કરીએ છીએ કે આ એક ટાઈપનો કોન્ટ્રાક્ટ છે, અને જેમ આપણે કોન્ટ્રાક્ટમાં એસેન્શિયલ એલિમેન્ટ હોય છે એવી જ એ બધા એસેન્શિયલ એલિમેન્ટ આમાં પણ ફૂલફિલ થવા જોઈએ. એ સાથે જ બે વ્યક્તિ હોવા જોઈએ. ઇટ ગેટ બિટવીન ધ ટુ પર્સન, insurer, that is insurance company, and insured or assured એટલે એક ઇન્ડિવિજ્યુઅલ જે આ કોન્ટ્રાક્ટ આ જે ઇન્સ્યોરન્સ લે છે. અને જે આમાં જે પ્રોમિસ, જેમ આપણે કહીએ છીએ કે કોન્ટ્રાક્ટમાં પ્રોમિસ એક્સચેન્જ થાય છે, તો અહીંયા જે ઇન્સ્યોરર છે એ પ્રોમિસ કરે છે કે કોઈ પણ અનસર્ટન ઇવેન્ટ ઓન ધ હેપનિંગ ઓફ અનસર્ટન ઇવેન્ટ એ લોસ બેર કરશે. અને ઇન્શ્યોર્ડ શું કરે છે? એ એઝ અ પ્રોમિસ ઇન રિટર્નમાં કન્સિડરેશનની જગ્યાએ પ્રીમિયમ આપે છે. એટલે ઇન ફોર્મ ઓફ હી ગીવ્સ પ્રીમિયમ ફોર ધ સેક ઓફ કન્સિડરેશન. એટલે આવી રીતે કોન્ટ્રાક્ચ્યુઅલ ટર્મ બને છે જ્યારે આપણે પોલિસી લઈએ છીએ. બીજું અને મહત્વનું સૌથી વસ્તુ આવે છે કે જ્યારે જનરલ કોન્ટ્રાક્ટની વાત આવે છે ત્યારે કન્સેપ્ટ ઓફ ગુડ ફેથ ઇટ ઇઝ નોટ વેરી ઇસેન્શિયલ એલિમેન્ટ. પણ જ્યારે તમે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટની વાત કરો છો ત્યારે એક કોન્ટ્રાક્ટ ગુડ ફેથમાં જ હોવો જોઈએ. એ બહુ સૌથી ઇસેન્શિયલ અને ફંડામેન્ટલ એલિમેન્ટ છે ઇન્સ્યોરન્સ લોનું. તો જ્યારે આપણે વાત કરીએ કે ઇન્સ્યોરન્સ લોનો ફંડામેન્ટલ એલિમેન્ટ શું છે, તો એ કોન્ટ્રાક્ટ ઓફ ગુડ ફેથ આવે છે, જેને લેટિન વર્ડમાં કહેવાય છે યુબેરિમા ફાઇડ્સ. હવે કન્સેપ્ટ ઓફ યુબેરિમા ફાઇડ્સ એટલા માટે આમાં એપ્લિકેબલ થાય છે કેમ કે બાકી બધી કોન્ટ્રાક્ટની અંદર જેમ આપણે કહીએ છીએ ફ્રી કન્સેન્ટ જોઈએ અને એકબીજાને જે કોન્ટ્રાક્ટ તમે સમજ્યા છો કન્સેન્સસ હોવા જોઈએ, એ બધી વસ્તુઓ હોય છે. પણ કન્સેપ્ટ ઓફ ગુડ ફેથ આમાં એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જો આમાં જો એવું લાગે કે આમાં ગુડ ફેથમાં કન્સેપ્ટ ઓફ ગુડ ફેથ એટલે જે તમે તમારી બધી સાચી હકીકત એકબીજા સામે શેર કરવાની છે. એટલે જે ઇન્શ્યોરર છે એને એની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પોલિસીસ છે એ બધી પ્રોપરલી ઇન્શ્યોર્ડ પર્સનને એક્સપ્લેન કરવાની છે. જ્યારે ઇન્શ્યોર્ડ છે એને પોતાની હકીકત, એની હિસ્ટ્રી, એની હેલ્થ હિસ્ટ્રી, એની ફેમિલી હિસ્ટ્રી જે પણ જેના રિલેટેડ એ ઇન્શ્યોરન્સ લેતો હોય એ બધી વસ્તુઓ
ઇન અ ગુડ ફેથફુલી શેર કરવાની છે એકબીજાને, અને એના જ બેઝ પર એ કોન્ટ્રાક્ટ એક્ઝિસ્ટન્સમાં આવે છે. અને આ પણ એક પોઈન્ટ કોર્ટમાં એક સેટલ થઈ ગયો છે કે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટની અંદર ગુડ ફેથ હોવો સૌથી ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ છે. એના વગર એનો વેલિડ એક્ઝિસ્ટન્સ ગણી ના શકાય. એનો એક કેસ લો પણ છે. એક્ઝામ્પલ, શ્રીનિવાસન પિલ્લઈ વર્સેસ LIC 1977નો કેસ છે. આ કેસની હકીકત એવી હતી કે આ જે શ્રીનિવાસન પિલ્લઈ છે એ મિસ્ટર એન્ડ મિસિસ બંનેવનો એમને લાઈફ એન્ડોમેન્ટ પોલિસી લીધી હતી 25,000 રૂપિયાની. અને એમની જ્યારે પોલિસી લીધી હતી એ એમની ડેટ હતી 31 ડિસેમ્બર 1959. એમને એ વખતે પોલિસી લીધી હતી. અને એના પછી એમની જે મિસિસ છે મિસિસ પિલ્લઈ, એમને કંઈક તકલીફ ઊભી થઈ અને એમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા. ત્યારે એમના બધા પોલિસી ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવ્યા કે શું ઇસ્યુ થયો છે, શું પ્રોબ્લેમ થયો છે. ત્યારે ડ્યુરિંગ સર્ચિંગ ઓફ ધ ડોક્યુમેન્ટ એવી ખબર પડી કે જ્યારે પોલિસી લેતી વખતે એમને એવું ડિસ્ક્લેમર કર્યું હતું કે એવું કીધું હતું કે જે મિસિસ પિલ્લઈ છે એમને એક બેબી ડિલિવર કર્યું છે, એ છે 18 મે 1959. બટ એવી હકીકત નથી, એ ખોટું બોલ્યા હતા. એકચ્યુઅલ જે ડેટ હતી, જે વખતે બેબી ડિલિવર કર્યું હતું, એ ડેટ હતી 31 ઓગસ્ટ 1959. એ લોકોએ એ વાત એટલા માટે છુપાઈ હતી કેમ કે જે એન્ડોમેન્ટ પોલિસી છે એમાં એવો રૂલ હતો કે જો કોઈ પણ લેડી જો બેબી ડિલિવર કરે છે તો જો એ પ્રેગ્નન્ટ હોય એ દરમિયાન કાં તો ડિલિવર કરે એના પછીથી 6 મહિના સુધી એ પોલિસી બાય ન કરી શકે. પણ એ લોકોને એ દરમિયાન જ પોલિસી ખરીદવી હતી, એટલા માટે એમને જે ડેટ હતી એ ઓગસ્ટને બદલે મેમાં બતાવી કે જેથી કરીને પેલો 6 મહિનાનો ડ્યુરેશન પૂરો થઈ જાય અને એ લોકો ડિસેમ્બરમાં પોલિસી બાય કરી શકે. પણ જ્યારે એ વસ્તુ થયું કે એ લોકોએ ડિસેમ્બરમાં પોલિસી બાય કરી અને તરત જ આગલા મહિનામાં જાન્યુઆરી 1960ની અંદર એમની વાઈફ હોસ્પિટલાઇઝેશન કરવું પડ્યું બીમારીના લીધે. અને એના પછી જ્યારે ડિટેલ ટ્રીટમેન્ટ અને ચેકઅપ કરવામાં આવ્યું એવી જાણ થઈ કે જે ડિસીઝ હતો એ પોસ્ટ ડિલિવરી જે કંઈક ઇસ્યુ થયા હતા એના લીધે થયો હતો. એટલે એની ડિલિવરી જે છેલ્લા 6 મહિનાની અંદર જ થયેલી હતી એવી હોસ્પિટલ અને ડોક્ટર્સે એવું કીધું હતું. એટલે એવું કહી શકાય કે એના પછી એમને જે છે એ પોલિસીનું વળતર મળ્યું ન હતું કેમ કે એમને ફેક્ટ્સ છુપાવી હતી. આ રીતે ઘણા આપણે કેસીસમાં અને એક્ઝામ્પલમાં પણ જોઈ શકીએ, જો બંને પાર્ટી ટ્રાન્સપરન્ટ ન હોય તો એમને આગળથી જે પોલિસી ઉતારે છે પ્રીમિયમ પણ પે કરે પણ તો પણ એમને એનું વળતર મળતું નથી, ક્લેમ મળતો નથી. એવું કહી શકાય કે ગુડ ફેથ ઇઝ અ વેરી એસેન્શિયલ એલિમેન્ટ ઓફ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ. થર્ડ થિંગ ઇઝ અન્ડરટેકિંગ ઓફ ધ રિસ્ક. હવે રિસ્ક જે છે એ બેરિંગ ઓફ ધ રિસ્ક એન્ડ ધ પ્રોટેક્શન ઓફ રિસ્ક ઇટ ઇઝ અ સબ્જેક્ટ મેટર ઓફ ધ ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ. એટલે જે ઇન્સ્યોરન્સ કંપની છે એ પોતે રિસ્ક બેર કરે છે અને જે ઇન્શ્યોર્ડ વ્યક્તિ છે એને રિસ્કથી બચાવે છે. એટલે એવું કહી શકાય, જેમ આપણે પહેલાં પણ વાત કરી હતી, આ એક સોશિયલ ટાઈપનો કોન્ટ્રાક્ટ છે જે ઓવરઓલ સોસાયટીને પ્રોટેક્ટ કરે છે. સોશિયલ સિક્યોરિટી તરીકેનું આ મેજર છે. અને જે રિસ્ક છે એ એક ઇન્ડિવિજ્યુઅલથી લાર્જર નંબર ઓફ પૂલ પર એ શિફ્ટ કરે છે. એટલે એક જે વ્યક્તિ લોસ બેર કરતો હોય એનું રિસ્ક ઘણા બધા લોકો પર વહેંચાઈ જાય છે. જે લોકો એ સ્કીમ સાથે જોડાયેલા હોય એ બધા જોડે એનું રિસ્ક વહેંચાઈ જવાથી એ એક વ્યક્તિને બહુ ઓછું ભોગવવું પડે છે. દેટ ઇઝ વાય ઇટ ઇઝ સેડ દેટ under the observation of insurance company, the financial experts, the risk get transferred and shifted over the large number of people.
આગળનો એક એલિમેન્ટ જે છે કે રિસ્ક પછીનું એલિમેન્ટ છે પેમેન્ટ ઓફ પોલિસી ઓન ધ હેપનિંગ ઓફ ઇવેન્ટ. હવે જે હેપનિંગ ઓફ ઇવેન્ટ છે એ અનસર્ટન હોય છે એક્સેપ્ટ લાઈફ ઇન્સ્યોરન્સ. લાઈફ ઇન્સ્યોરન્સની અંદર જે ડેથ છે ઇટ ઇઝ અ સર્ટન ઇવેન્ટ, બટ અધરવાઇઝ જે આપણે કહીએ છીએ ઇન્ડેમનિટી કોન્ટ્રાક્ટ, બાકી બધા જે ઇન્સ્યોરન્સ છે એની અંદર જે હેપનિંગ ઓફ ધ ઇવેન્ટ છે દેટ ઇઝ અનસર્ટન, એન્ડ દેટ ઇઝ વાય જે તમને અશ્યોર્ડ અમાઉન્ટ મળે છે એ તમારા રિસ્કના ક્વોન્ટમ પણ ડિપેન્ડ કરે છે. જેટલું ડેમેજ થયેલું હોય એટલા પ્રમાણમાં તમને પેબેક મળે છે. પ્રીમિયમ જે પે કરવાનું હોય છે ઇટ ઇઝ ઇન ફોર્મ ઓફ કન્સિડરેશન. જે ઇન્શ્યોર્ડ વ્યક્તિ એ ઇન્સ્યોરન્સ કંપનીને પે કરે છે અને એ પે કરવાનું કમ્પલસરી છે. જે મહિનામાં આપણે કહી શકીએ જો કન્ટિન્યુઅસ તમે પેમેન્ટ પ્રીમિયમ પે ના કરતા હોય તો ડિફોલ્ટરમાં ગણાય છે, અને એ વખતે તમારું જે પોલિસી છે કોન્ટ્રાક્ચ્યુઅલ ટર્મ્સ છે એ એન્ફોર્સ થતું નથી, કેમ કે એની લીગલ ફોર્મેલિટી એન્ફોર્સેબિલિટી નલિફાઈ થઈ જાય છે, કેમ કે ઇટ કોલ્ડ એઝ નેડમ પેક્ટમ. નેડમ પેક્ટમ એટલે એ ટાઈપનો કોન્ટ્રાક્ટ જ્યાં તમે કન્સિડરેશન ના આપો તો એ કોન્ટ્રાક્ટ એન્ફોર્સેબિલિટી રહેતી નથી, એટલે તમે એને લઈને કોર્ટ ઓફ લોમાં ના જઈ શકો. એટલે આ પ્રીમિયમ પણ બહુ અગત્યનું એલિમેન્ટ છે એની અંદરનું. હવે સિગ્નિફિકન્સ ઓફ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ શેના માટે લેવો જોઈએ? સૌથી પહેલા એ સોશિયલ સિક્યોરિટી તરીકેનું એક મેજર છે. બીજી વસ્તુ કે જો વ્યક્તિનું રિસ્ક અનપ્રેડિક્ટેબલ હોય, અનસર્ટન હોય, તો એ સિચ્યુએશનમાં જો તમે ઇન્સ્યોરન્સ લીધો હોય તો તમે ઘણી ડિફિકલ્ટી સામે ફાઇટ આપી શકો છો. એન્ડ ઇન્સ્યોરન્સ ઓલ્સો એક્ટ એઝ સેવિંગ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એલિમેન્ટ નાવાડેઝ. એટલે આ તમે ઘણી બધી ઇન્સ્યોરન્સ પોલિસી, LIC પોલિસી જોશો તો એની અંદર તમને એક સેવિંગ નો પણ એલિમેન્ટ મળે છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યાનો પણ એક એલિમેન્ટ મળી જાય છે. તો એ પણ એક એડેડ વર્ઝન ઓફ insurance policy. This is all about insurance contract, what is the basic nature of an insurance contract and what are the basic characteristic of the insurance contract. જેની અંદર આપણે જોયું કે કોન્ટ્રાક્ટ ફોર્મમાં હોય છે, પછી ગુડ ફેથ ઇઝ વેરી ઇસેન્શિયલ એલિમેન્ટ, પછી રિસ્ક શું છે, કેટલા ટાઈપનું રિસ્ક કવર હોઈ શકે, પ્રીમિયમ એક મહત્વનો પાર્ટ છે, જો પ્રીમિયમ ના પે કરો તો એક નેડમ પેક્ટમ થઈ જાય છે, એટલે એન્ફોર્સેબિલિટી રહેતી નથી. એન્ડ અગેન ઇટ ડિપેન્ડ્સ અપોન તમને જેટલું અશ્યોર્ડ અમાઉન્ટ મળે છે એ તમારી હેપનિંગ ઓફ ઇવેન્ટ, અનસર્ટન ઇવેન્ટ અને એના પ્રપોર્શનમાં તમને મળતું હોય છે. તો આ બધું છે વોટ ઇઝ ઇન્સ્યોરન્સ એન્ડ વોટ ઇઝ નેચર ઓફ ઇન્સ્યોરન્સ એન્ડ કેરેક્ટરિસ્ટિક. તમે જોઈ લેજો, વાંચી લેજો, અને જે પણ કંઈ ડિફિકલ્ટી હોય તો યુ કેન કોન્ટેક્ટ મી પર્સનલી. થેન્ક યુ.